ભાવનગરમાં કુવામાં પડી જતા 3ના મોત નિપજ્યા છે। કુખાડલા ધામમાં વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા હતા। પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો અને એની જાણ થતાં જ ભાગવા જતા કુવામાં ખાબક્યા છે। પોલીસથી ભાગવા જતા કુવામાં ખાબકતા 3 લોકોના મોત નિપજ્યા। રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ ચૌહાણ નામના યુવકોના મોત નિપજ્યા છે। આ તમામના મૃતદેહને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરની આ ઘટના છે કે જ્યાં કુવામાં ખાબકતા 3 લોકોના મોત નિપજ્યા છે। પોલીસે દરોડો પાડ્યો હોવાની માહિતી મળતા જ આ તમામ લોકો છે એ ભાગ્યા હતા અને એમાંથી 3ના મોત નિપજ્યા છે। અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર, કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખલા ફોન કર્યો, બરાબર। આવું છે, ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે। હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવા ગયા, એટલે પેલા 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, હજુ તમે તપાસ કરો। પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે। એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો એ કે, બરાબર। અમે ત્યાં આવીએ છીએ કે, એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર। એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર। તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ, પેલા એ તપાસ કરું। પોલીસ કે અમે નથી, બરાબર। છે કોણની વાહે? પોલીસ ડ્રેસમાં હતા કે સાદા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી હવે, ત્યાં આપણે તો ગયા નતા ત્યાં, બરાબર। ત્યાં ના એવો કે છે કે પોલીસ વાળા આવ્યા હતા, બરાબર। ત્યાં એમ કે છે કે પોલીસ વાળા કે અમે ગયા નથી, તો હવે છે કોણ? ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા, એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે। તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન જુગારધામ ઉપર રેડ કરવામાં આવી, ઘટના બની? ના, એવું કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી એવું કોઈ